પરિક્રમા પથ પર ભક્તોનું મહેરામણ ઉમટ્યું। મફત બસ અને ભોજનની સુવિધાથી શ્રદ્ધાળુઓ થયા ગદગદ। આદ્યશક્તિના ધામ અંબાજીમાં યોજાયેલા ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ગુજરાત સહિત દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓએ ગબ્બર પર સ્થાપિત 51 આબેહૂબ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી। અંબિકા ભોજનાલય સહિત વિવિધ સ્થળોએ વિશાળ ડોમ બનાવી લાખો ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। આ સાથે જ સ્વચ્છતા, પાણી અને આરોગ્યની સેવાઓ પણ 24 કલાક ઉપલબ્ધ રહી હતી। અંતરિયાળ ગામોના ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ મફત બસ સેવા શરૂ કરવામાં આવી હતી। ડીસાના જાબડિયા ગામથી આવેલા ભક્તોએ આ વ્યવસ્થાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। ભક્તોના મતે ઘર આંગણે બસની સુવિધા અને ગબ્બર પર જમવાની ઉત્તમ સગવડને કારણે તેમની યાત્રા યાદગાર બની રહી છે। મારું નામ માયાબેન છે। ચાપડિયા ગામમાંથી આવી છું। સરકાર તરફથી અમને બસમાં અંબાજીમાં દર્શન કરવા બહુ સહાયતા મળી છે। અહીંયા ભોજન પણ સારું હતું, અમને જમવામાં સારું ઘર જેવું લાગ્યું છે અને 51 શક્તિપીઠ અમે જોવા આવીએ છીએ। બસની સુવિધા, ફરવાની બધી રીતે અમને સારી સુવિધા મળી છે। સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સરકારને કે અમને આવી સુવિધા ફરવા માટે આપી છે।